મોરબીમાં ખરાબ રોડને લઈને લોકોએ સતત ત્રીજા દિવસે કર્યો ચક્કાજામ। ખખડધજ રોડ, ઉભરાતી ગટર સહિતના પ્રાથમિક સુવિધાના અભાવે ત્રાહિમામ પોકારી ગયેલી આજે મોરબી શહેરની મહિલાઓ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સામે જીતે તો ઇટાલિયાને 2 કરોડ આપવાની ઓફર કરી રહ્યા છે, પરંતુ જનતા પાયાની સુવિધાથી ત્રસ્ત હોવાનો દાવો કરી રહી છે। રામસેતુ સોસાયટીની મહિલાઓ થાળી વેલણ સાથે શહેરના રવા પર ધુંધડા રોડ પર પહોંચી અને ચક્કાજામ કર્યો। જ્યાં સુધી રોડ ન બને ત્યાં સુધી અહીં જ બેસી રહેવાની જાહેરાત કરી। આક્રોશિત થયેલી મહિલાઓએ કહ્યું કે છેલ્લા 7-8 વર્ષથી રોડની હાલત ખરાબ છે, પરંતુ કોઈ ધ્યાન નથી આપતું। મહિલાઓએ રોષ ઠાલવતા કહ્યું કે મત લેવા આવો ત્યારે જે ભજીયા ખવડાવો છો એ ભજીયામાંથી રોડ બનાવો। બીજી તરફ જનતાના દેખાવો આખરે રંગ લાવ્યા। જનતાએ વિરોધ પ્રદર્શન કરતા તંત્ર સફાળું જાગ્યું અને રવા પર ધુંધડા રોડ પર રસ્તાની કામગીરી શરૂ કરી। રોડ બનાવવાનું શરૂ થતાં લોકોમાં ખુશી જોવા મળી।